ભરૂચ જિલ્લાના વ્યાજખોરે અંકલેશ્વરના કેમિકલ ટ્રેડિંગ વેપારી પાસેથી ₹50 લાખની લોન સામે ₹1.26 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી। ત્યારબાદ પણ વધુ વસૂલી માટે તે ધાકધમકી આપતા હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા વેપારી યોગેશભાઈ પાસેથી વ્યાજખોર અફઝલ રહેમાન પઠાણે 4% વ્યાજે લોન આપી હતી અને 45 મહિનામાં રોકડ તથા ઓનલાઈન મળી કુલ 1.26 કરોડ રૂપિયા વસૂલ્યા હતા। છતાં મૂળ રકમની માંગ સાથે ઘરે પહોંચી ધમકી આપવામાં આવતી હતી, જેને લઈને વેપારીની પત્ની પ્રેરણાબેન મોદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ફરિયાદને આધારે પોલીસે વ્યાજખોર અફઝલ પઠાણ સહિત તોસીફ શેખ અને ઝુબેર શેખની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અફઝલ પઠાણ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે। પોલીસ સમગ્ર વ્યાજખોરીના નેટવર્કની તપાસ કરી રહી છે। આ હકીકત એવી છે કે જે આરોપી જે છે ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો। તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં। તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા। અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા। મારા હસબન્ડે અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1.26 કરોડ રૂપિયા આપણે આપેલા છે। તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે।